હવે આપણે ગામ જવાનું છે. જવું છે ને? જવું છે ને? હા, જો જીલુ આ પાડે છે. આપણે આજે જવાનું છે ફાસરિયા. હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ ફાસરિયા ને આ બંને મારા કાકાના છોકરા છે અને આપણે અહીંયા હવન છે એટલા માટે આવ્યા છીએ. આપણે અહીં ધાબે ચડીને જોઈશું કે અહીંયા ગામડાનો નજારો કેવો તમને દેખાય છે અને આજુબાજુમાં મકાન અને વૃક્ષો ઘણા બધા તમને જોવા મળશે. આ મકાન બનાવ્યો એને હજી અઠવાડિયું થયું છે એટલા માટે એને હવન રાખ્યો છે. અને મકાનની પાછળની સાઈડનો બધો વિસ્તાર બધો વાડી સાઈડનો છે અને વાડીએ તમને કેવું લીલુંછમ વાતાવરણ દેખાય છે. અહીં કલમો વાવેલી છે, કપાસ દેખાય છે, ઘણા બધા વૃક્ષો પણ તમને જોવા મળશે. અહીંનું લીલુંછમ વાતાવરણ મસ્ત લાગે છે. ધાબેથી આપણે નીચે આવી ગયા છીએ અને અહીંયા મહેમાન સાથે બેઠા છીએ અને વાતચીત બધા કરે છે. અહીંયા કાકા બાપાના અને મામા ભાઈના ભાઈઓ બધા ભેગા થયા છે અને અહીંયા રસોઈ બનાવવાની ચાલુ છે. અહીંયા ઘણા બધા સંબંધીઓ આવેલા છે. અહીંયા બધા અલગ અલગ બેઠક કરેલી છે. એક સાઈડ જુવાનડા બેઠા છે અને એક સાઈડ બધા મોટા મોટા બેઠા છે અને એક સાઈડ બધા બૈરા ભેગા થઈને બેઠા છે અને વાતચીતો કરે છે. અને અહીંયા ચીલું પણ રમે છે. અહીંયા તમે જુઓ મારા મોટા પપ્પાને એ બધા ભેગા થઈને બેઠા છે અને વાતચીતો કરે છે. અને હવે આપણે જઈશું જ્યાં હવન છે ત્યાં. આ જીલો જો રમે છે અહીંયા બેઠે બેઠે અને રૂમમાં હવનની સામગ્રી બધી ગોઠવે છે. ત્યાં આપણે જો હવનનું કામકાજ ચાલુ છે અને સાથે સાથે દશામાનું વ્રત પણ છે એટલે ગૌણી પણ કરેલી છે. અત્યારે કાંઈ કામકાજ ન હોવાથી આપણે ગામમાં આંટો મારવા જઈશું અને જોઈશું કે ગામ કેવું છે. અહીં બાજુમાં રાધા કૃષ્ણનું મંદિર ખૂબ સરસ આવેલું છે તો આપણે ત્યાં આંટો મારવા જઈશું. અહીં મંદિરમાં રાધા કૃષ્ણની મૂર્તિ છે અને રામ સીતાની મૂર્તિ પણ અહીંયા તમને જોવા મળશે. તો આપણે જોઈ મંદિરમાં કેવી સુંદર મજાની મૂર્તિ છે અને અહીંયા માડી પૂજા પણ કરે છે. જો આ રાધા કૃષ્ણની કેવી સુંદર મજાની મૂર્તિ અહીં તમને દેખાય છે અને અહીંયા હનુમાન દાદાની પણ સુંદર મૂર્તિ તમને દેખાય છે. હવે આપણે ગણપત દાદાની મૂર્તિ પણ જોઈશું અને કેવી સુંદર તમને દેખાય છે. હવે આપણે મંદિર ફરતે પ્રદક્ષિણા કરીશું. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હજી હમણાં થોડાક સમય પહેલાં જ કરેલી છે એ તમે જોઈ શકો છો. એનું બોર્ડ અહીંયા મારેલું છે. આ માળે અહીંયા માતાજીનો થાળ ધરવા આવે છે અને તેની આરતી પણ કરે છે. હવે તમને હું આખું મંદિર દેખાડીશ. જો કેવું સુંદર અને સરસ મંદિર અહીંયા તમને જોવા મળશે.
ત્યાંથી આપણે અહીંયા ભોળાનાથનું પણ મંદિર આવેલું છે, ત્યાં આપણે દર્શન કરવા જઈશું. અમે ચારે ભાઈઓ હવે આપણે ભોળાનાથના દર્શન કરવા આવ્યા છીએ. તમે જો અહીં ભોળાનાથની સુંદર એવી મૂર્તિ પણ આવેલી છે. હવે આપણે પહેલાં ભોળાનાથના દર્શન કરી લઈએ. અને અહીંયા બાજુમાં દશામાની મૂર્તિ પણ આવેલી છે, તો આપણે દશામાના દર્શન કરવા પણ આપણે જઈશું. દશામાના દર્શન કરી પછી આપણે ભોળાનાથની શિવલિંગ બનાવેલી છે, ત્યાં આપણે દર્શન કરવા જઈશું. અને તમે જુઓ કેવી સુંદર મજાની શિવલિંગ બનાવેલી છે. અહીં ભોળાનાથની શ્રાવણ મહિનામાં પાર્થિવ પૂજા કરવામાં આવે છે, અને 1 મહિના સુધી દરરોજ અલગ અલગ પ્રકારની શિવલિંગ અહીંયા બનાવવામાં આવે છે. અહીં બોર્ડમાં તમે જોઈ શકો છો કે આ વારે કઈ શિવલિંગ બનાવી તે અહીં બધું લખેલું છે. અને સરસ મજાની શિવલિંગો 1 મહિના સુધી અહીંયા બનાવવામાં આવે છે. અને અહીં તમે મંદિરમાં જોઈ શકો છો કેવું સરસ મજાનું મંદિર છે, અને માતાજીની મૂર્તિ છે. અહીં હનુમાન દાદાની મૂર્તિ પણ છે, અને ગણપત દાદાની પણ મૂર્તિ અહીંયા આવેલી છે. અને મંદિરની બાજુમાં પણ અલગ અલગ પ્રકારની ઘણી બધી મૂર્તિઓ તમને જોવા મળશે. અહીં માતાજીના મૂર્તિનું આખું ચક્ર બનાવેલું છે, તમે જોઈ શકો છો. તેમાં અલગ અલગ પ્રકારની બધી મૂર્તિઓ તમને જોવા મળશે. અહીંયા મંદિરની બાજુમાં ઘણી બધી જગ્યા છે, તો તમે નિરાંતે અહીંયા બેસી શકો છો. અને મંદિરના મુગટમાં રંગબેરંગી શ્રી કૃષ્ણના અને ભોળાનાથના ચિત્રો દોરેલા છે, અને કેવા સરસ લાગે છે તમે જોઈ શકો છો. હવે આપણે મંદિરની બહાર આવી ગયા છીએ, અને ધીમે ધીમે ચાલીને હવે આપણે ઘર તરફ જઈશું. ત્યાં હવે જમવાનું થઈ ગયું છે, અને આપણે જમવા જવાનું છે. હવે બૈરાઓ ગૌણી કરેલી છે, એટલા માટે બૈરાઓને પહેલાં જમવા બેહારી દીધા છે. જમવામાં લાડવા છે, ખમણ છે, રોટલી છે, શાક છે, દાળ ભાત છે, અને મરચાં છે, અને છાશ છે. અહીંયા હવનની વિધિ પણ ચાલુ છે, તે તમે જોઈ શકો છો. ગોરદાદા હવનની વિધિ બધી કરાવી રહ્યા છે. બૈરાઓએ જમી લીધો છે, અને હવે ભાઈઓ જમવા બેસી ગયા છે. અને બધી વસ્તુ સ્વાદમાં એકદમ મસ્ત બનાવેલી છે. આપણે જમીને હવે હવન તરફ આવી ગયા છે, અને હવન હવે પૂર્ણ થવાની તૈયારી છે. હમણાં એને નવા મકાન બનાવ્યા છે, એટલા માટે શાંતિ હવન કરે છે. અને આ ગોરદાદા છે તે બાજુના ગામના છે, આકોડાના. આકોડા મારું મામાનું ગામ છે, ત્યાંથી ગોર મહારાજ અહીંયા આવ્યા છે હવન કરવા. ओम शनेश्वराय नमः स्वाहा 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 ओम शनेश्वराय नमः स्वाहा।
હવે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ મારી ફેમિલી સાથે ઘરે જવા. અને હવે હું મારા ગામમાં પહોંચી ગયો છું. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.